ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લાના એક ઇસમને 8 કિલો 315 ગ્રામ ગાંજો જેની કુલ કિંમત 83,150ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબશ્રી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR વેકરિયા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા. દરમિયાન ન્યોલ ચેકપોસ્ટ ખાતે હાજર ASI રમેશભાઈ હરિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ન્યોલ ચેકપોસ્ટ નજીક સાબર ગામ 4 રસ્તા પાસે જાહેર રોડ ઉપર સારોલી ખાતેથી આરોપી સંતોષ બીડિયાધરા ડાકુઆ ઉંમર વર્ષ 42 રહેઠાણ મકાન નંબર 740 આવિર્ભાવ સોસાયટી ચીકુવાડી સામે પાંડીસરા સુરત મૂળ વતન ગામ કાટદોપડા પોસ્ટ ભામોચાલી થાના બુગડા જિલ્લો ગંજામ ઓરિસ્સા નાઓને માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન 8 કિલો 315 ગ્રામ જેની કુલ કિંમત 83,150ની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર તથા ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.